ભરૂચના આમોદમાં ગેરકાયદે ડિમોલિશનનો ચોંકાવનારો કેસ સામે આવ્યો। ગરીબોના મકાન ગેરકાયદે તોડી પાડવામાં આવ્યા। આરોપી બશીર અલી પટેલની પોલીસે કરી ધરપકડ। ડિમોલિશન કરનાર જેસીબીના ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી। સરદાર પટેલ આવાસ યોજનાના 30 મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા। ગરીબ પરિવારોને ઘર વિહોણા કરનાર આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા યોગેશ આપણી સાથે જોડાયા છે। યોગેશ, ગેરકાયદે ડિમોલિશનની જે ઘટના બની છે, શું કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવી? ભરૂચ જિલ્લાનો જે આમોદ તાલુકો છે એની અંદર આશરે 12 થી 24 લાખ જેટલા ની ગ્રાન્ટથી આવાસો બનાવવામાં આવ્યા હતા। એ આવાસોમાંથી જે 12 લાખના જે આવાસો હતા એની ઉપર બુલડોઝર ચલાવી અને અસામાજિક તત્વોએ તોડી નાખ્યા હતા। કહેવામાં આવે છે કે જે જગ્યા છે એનો કંઈક જૂનો વિવાદ હતો અને એના કારણે આજે શબ્બીર કરીને જે ગામના વતની છે એમને બુલડોઝર ચલાવીને તમામ મકાનો તોડી પાડ્યા હતા। આ બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તંત્રને જાણ થઈ હતી। ત્યારબાદ જે મામલતદારે છે એ પોતે વિઝિટ કરી અને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને હાલમાં જે ગુનેગાર છે એને પકડી પાડવામાં આવ્યો છે। જી, આભાર આપનો આ માહિતી માટે। તો આરોપી બશીર અલી પટેલની પોલીસે હાલ ધરપકડ કરી છે। જે ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જે ગરીબોના આવાસ હતો ત્યાં જેસીબી ફેરવી દેવામાં આવ્યું। સરદાર પટેલ આવાસ યોજનાના 30 મકાનો જેને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા। અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી બશીર અલી પટેલની પોલીસે ધરપકડ કરી છે। ગરીબ પરિવારોને ઘર વિહોણા કરનાર આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી। આમોદમાં સરદાર પટેલ આવાસ યોજનાના 30 મકાનોને તોડી પાડવામાં આવ્યા। ગરીબ પરિવારોના આ ઘરને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા। જેસીબી પણ અહીં ફેરવી દેવામાં આવ્યું હતું। આ ઘટના બાદ પોલીસ તુરંત જાગી અને જે ડિમોલિશન કરાવનાર જે આરોપી બશીર અલી પટેલ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સાથોસાથ જે ડિમોલિશન કરનાર જેસીબીનો ડ્રાઈવર છે તેની પણ ધરપકડ કરાઈ છે। તો ગરીબોના આ આવાસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। અસામાજિક તત્વો કે જેમણે આ ગરીબોના આવાસ છીનવી લીધા, જેના પર કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। આ બંને આરોપી, જેમાંથી એક આરોપી છે જેણે આ ડિમોલિશન કરાવ્યું હતું અને બીજો આરોપી જે જેસીબીની મદદથી આ તમામ જે 30 જેટલા આવાસો હતા તેના પર જેસીબી ફેરવી દીધું હતું। આ બંનેની ધરપકડ। અમે કામે ગયા હતા, જીસીબી વાગી ગયેલું છે। અમારા મકાન અહીં આગળ હતા, અમને જાણ નથી મળી, તોડી નાખ્યું છે। અમને ન્યાય મળે સરકારગંજથી। હવે અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું। સામાન એ બધો તોડી ફોડી કાઢ્યો। તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે।